શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, પવિત્ર શ્રાવણ મહિનાની આપ સૌને શુભકામના। આ શ્રાવણ મહિનામાં તમારે તમારા મૂલાંક પ્રમાણે ભગવાન શિવનું પૂજન અર્ચન અને શું સમર્પણ કરવું છે, કયા કયા દ્રવ્યો તેમજ કયા મંત્રોનો જાપ કરશો તો જીવનની કઈ કઈ સમસ્યા દૂર થશે, આજે એના માટે આપણે વિસ્તારથી વાત કરીશું। તો મિત્રો, જે જાતકની જન્મ તારીખ 1, 10, 19 કે 28 હોય તેનો મૂલાંક 1 આવશે। તો એક મૂલાંકવાળા માટે મૂલાંક 1 સૂર્યનો અંક છે। શ્રાવણ મહિનામાં શિવ અભિષેક, શ્રદ્ધા, નિયમ અભિષેક, શિવ કૃપાને જીવનમાં પ્રગતિ। હવે અભિષેકમાં તમારે કયા કયા દ્રવ્ય ચડાવવાના છે, તો શુદ્ધ જલ, ગંગાજળ જો ઉપલબ્ધ હોય તો, કાચું દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ। પંચામૃત માટે એટલે આ પંચામૃતોના દ્રવ્યો થઈ ગયા। બીલીપત્ર, સફેદ ચંદન, ધતુરાના આંકડાના ફૂલ પરંપરા મુજબ। તો આ દ્રવ્યોનો તમારે પ્રયોગ કરવાનો છે ભગવાન શિવજીની પૂજન કરવા માટે। એવું નથી કે આ શ્રાવણ મહિનામાં જ કરવાનું છે। જો તમે 365 દિવસ આવી રીતે ભગવાનની પૂજા કરો, અથવા સોમવાર, મંગળવાર, બુધવાર તમને જે અનુકૂળ લાગે એ રીતના તમે શિવ મંદિરે જઈને આ રીતના આ બધી વસ્તુ જ ભગવાનને જલાભિષેક કરશો તો એનાથી તમને બહુ જ ફાયદો થશે। હવે શું મંત્ર બોલવાનો છે, હવે કયા મંત્રો બોલવા? ઓમ નમો શિવાય 108 વાર બોલો, ઓમ સોમેશ્વરાય નમઃ 21 અથવા 108 વાર બોલો। શક્ય હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો 11 અથવા 108 વાર। હવે આ પ્રયોગ, આવી પૂજા, આની શિવ અર્ચના કર્યા પછી તમારી કઈ કઈ ચિંતાઓ દૂર થાય છે? એક તો આત્મવિશ્વાસની કમી હશે એ દૂર થશે, કારકિર્દીમાં કોઈ અવરોધ હશે એ દૂર થશે, સરકારી કામમાં વિલંબ હશે એ પૂર્ણ થશે, પિતૃ સંબંધી મતભેદ, પિતૃ શાંતિ પ્રાપ્ત થશે, માન સન્માનમાં જે પણ કંઈ ઘટાડો થાય છે એમાં આપણી વૃદ્ધિ થશે, નેતૃત્વ અને નિર્ણય ક્ષમતામાં અસ્થિરતા છે એ વસ્તુ પણ આપણી દૂર થશે। નિયમિત શિવ પૂજન અર્ચન કરવાથી જીવનમાં બહુ સફળતા પ્રાપ્ત થશે। હવે શું લાભ થશે? આત્મવિશ્વાસને તેજમાં વધારો થશે, કારકિર્દીના વ્યવસાયમાં પ્રગતિ થશે, અધિકારીઓનો સહયોગ મળશે, માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, મનની શાંતિ અને સકારાત્મક ઉર્જા વધશે, આરોગ્ય અને જીવનમાં સ્થિરતા આવશે અને આર્થિક સ્થિરતા માટે શુભ ફળ પ્રાપ્ત થશે। તો આ પ્રમાણે શિવ અર્ચન, પૂજન, દર્શન કરવાથી આ શ્રાવણ મહિનામાં તમે જીવનની દરેક સમસ્યાનું સમાધાન કરશો। થેન્ક યુ ફ્રેન્ડ્સ। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।